ઉત્તરાયણ ઉંબરોના સિતારાઓની સંગ ભાઈ કાય પહોંચેની બૂમો તમારા ધાબા પર સંભળાતી શરૂ થઈ ગઈ હશે અને ઉત્તરાયણનો માહોલ બરાબરનો જામી ગયો હશે. પણ ઉત્તરાયણના આ માહોલની અંદર જ્યારે પતંગો આકાશમાં ચડી રહી હોય, બ્યુગલ્સના અવાજ સંભળાતા હોય, પતંગની સાથે બલૂન્સ પણ ચડતા હોય, ત્યારે આજે અમે પહોંચ્યા છીએ અમદાવાદ કાઇટ ફેસ્ટિવલની અંદર. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે જે અમદાવાદની અંદર યોજાયો છે. અને અત્યારે જસ્ટ બિલીવ અત્યારે મારી સાથે છે ગુજરાતી સિનેમાની સુપર્બ સ્ટારકાસ્ટ અને એ છે ફિલ્મ ઉંબરોની સ્ટારકાસ્ટ, જેમની સાથે આજે આપણે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. ટીમ ઉંબરો, હેપી ઉત્તરાયણ! હાઉ આર યુ ગાઈઝ? હેપી ઉત્તરાયણ! વાવ, સુપર્બ ભાઈ. ઉત્તરાયણનું સેલિબ્રેશન તો બસ અહીંયા જ થઈ રહ્યું છે અને ટીમ ઉંબરો અત્યારે આ સેલિબ્રેશન કરી રહી છે. સૌથી પહેલા વંદના મેમ, કેવું સેલિબ્રેશન છે ઉત્તરાયણનું આ વખતે? સુપર્બ. ઘણા વર્ષો પછી બેઝિકલી અમદાવાદની છું એટલે ઉત્તરાયણની મજા તો જે અમદાવાદમાં હોય છે એવી ક્યાંય નથી. એટલે વર્ષો પછી હમણાં અમદાવાદ આવી છું ઉત્તરાયણના ટાઈમે. અને જ્યારે પહેલી વાર વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું હતું મોદી સાહેબે, ત્યારે અમે લોકો આવ્યા હતા ખીચડી લઈને એન્ડ વી વેર ધ ફર્સ્ટ વન્સ. એ પછી આટલા વર્ષે ઉમરો લઈને આવ્યા છીએ તો ખૂબ મજા આવી રહી છે. એકદમ સુપર વાળી ઉત્તરાયણ અત્યારે સેલિબ્રેટ થઈ રહી છે અને હાથમાં બ્યુગલ્સ પણ છે. જો એકવાર વગાડી દો અમારા માટે. બિલકુલ. વાવ, સુપર. સો ઉત્તરાયણ મેમરીઝની વાત કરવામાં આવે, હવે તો મોટાભાગે મુંબઈ રહેવાનું થતું હોય, ત્યારે ઉત્તરાયણ કેટલી મિસ કરો ત્યાં? બહુ જ મિસ કરીએ છીએ. પ્લસ આમ જોવા જઈએ તો જ્યાં અમારો ગુજરાતી એરિયા છે ત્યાં બહુ જ પતંગ ચડાવે છે બધા, હજી પણ ચગાવે છે અને ટેરેસ પર જઈને. પણ લગભગ જ્યાં અમે અંધેરી સાઈડ રહેતા લોકોને આ લાભો નથી મળતો. અને ત્યાં ગમે એટલું પણ આપણે ઉત્તરાયણ સેલિબ્રેટ કરીએ પણ જે અમદાવાદની મજા છે એવી તો ક્યાંય નથી. અમદાવાદ જેવી મજા ક્યાંય નથી. આરજવ છે અમારી સાથે. આરજવ, હેપી ઉત્તરાયણ! કેવી ઉત્તરાયણનું સેલિબ્રેશન? અદ્ભુત, કેમ કે મારી ફિલ્મ આવી રહી છે સરસ મજાની ગુજરાતી ફિલ્મ ઉમરો, જેનું નામ છે. 14મી જાન્યુઆરી આપણે ઉત્તરાયણનો ફેસ્ટિવલ ઉજવીશું. 10 દિવસ પછી અમે અમારી ફિલ્મ એટલે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મનો તહેવાર ઉજવીશું, જેનું નામ છે ઉમરો. આખી ટીમ અત્યારે અમારી સાથે છે. ટીમના 2 વડીલ, એક વડીલ કાજલબેન અમારી સાથે નથી અને નાનું બચ્ચું તર્જની અમારી સાથે નથી. અમે બહુ મિસ કરીએ છીએ પણ અદ્ભુત અમે મજા કરી રહ્યા છીએ. બિલકુલ, અત્યારે મજા કરી રહ્યા છો. કાઇટ ફેસ્ટિવલની અંદર અત્યારે આપણે ઊભા છીએ, ત્યારે આ ફિલિંગ કેવી છે? જે દેખાઈ રહ્યા છે પતંગો, અલગ અલગ પતંગો જે આકાશમાં દેખાઈ રહ્યા છે, જે સામાન્ય રીતે ધાબા ઉપર સિમ્પલવાળા પતંગ હોય, અહીંયા કંઈક અલગ છે. યસ, ફિલ્મની અંદર છે ને, અહીંયાની હું વાત રિલેટ કરું કે હું એક ટ્રાવેલ એજન્ટ છું ફિલ્મની અંદર અને મારી કંપનીનું નામ છે વિંગ્સ ટ્રાવેલ. અને વિંગ્સ જેને મળી જાય એ ઉડવાનું કામ કરતા હોય છે અને અત્યારે પણ પતંગો ઉડી રહ્યા છે. તો એક જ સંદેશો 14મી જાન્યુઆરી અને 24મી જાન્યુઆરી અમે આપવા માગીએ છીએ કે તમારી પાંખો જેટલી બને એટલી ફેલાવો અને આકાશમાં મન મૂકીને ઉડો. એવી સરસ મજાની વાર્તા લઈને અમે આવ્યા છીએ આ ઉત્તરાયણના તહેવાર વખતે પ્રમોટ કરવા માટે. બિલકુલ, ક્યાં બાત હે ભાઈ. ઉંબરોની વાત થઈ રહી છે. હવે ઉંબરોના સિતારા જ્યારે આપણી સાથે છે, એમની સાથે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ભાઈ તેજલ છે આપણી સાથે. હે તેજલ, હેપી ઉત્તરાયણ! હાઉઝ ઉત્તરાયણ સેલિબ્રેશન? વાવ, જો અહીંયા આવીને તો જે મજા પડી ગઈ છે ને. ફિલ્મ અમારી ફિલ્મનું પ્રમોશન એક બાજુ છે પણ અહીંયા આવવાના બહાના જોઈએ છે. ફિલ્મના પ્રમોશનની સાથે જ્યારે ઉત્તરાયણનો ફેસ્ટિવલ આખો સેલિબ્રેટ થઈ રહ્યો છે, વાવ, જો આ લિટલ ગર્લે તમને પતંગ પણ આપ્યો છે એન્ડ દેટ ઇઝ મેચિંગ. પરફેક્ટલી મેચિંગ. હા, સુપર. સો ઉત્તરાયણ કેટલી સેલિબ્રેટ કરતા હો છો? એની બેસ્ટ ઉત્તરાયણ મેમરીઝ? ઉત્તરાયણ અમે લોકો બહુ જ મસ્ત સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ધાબા પર એટલે ઊંધિયું બહારથી લાવીએ છીએ અને પૂરીઓ ધાબા પર બનાવીએ છીએ ગરમ અને ગુલાબજાંબુ ઊંધિયું પૂરી ખાઈએ છીએ. પણ ઉત્તરાયણ, પતંગ ચગાવવા, ફિરકી અને કિન્યા બાંધવી આગલા દિવસે રાત્રે, એ બધું એક બાજુ, પણ રાતના ગરબા એક બાજુ. લારો યાદ આવતું હશે. એક્ઝેક્ટલી.
એવરી ઉત્તરાયણને રાતની અડધી રાત સુધી અમે બધા ગરબા ગાતા હોઈએ છીએ અને નાચતા હોઈએ છીએ એ અમારી બહુ જ મસ્ત મેમોરેબલ. અને આ ફિલ્મમાં ઉંબરોમાં તમને એક એવું નવું ગીત મળવાનું છે કે જે તમે દરેક ફંક્શનમાં વગાડી શકશો. લંડન કે લીમડી તું તારી. વાવ, લંડન કે લીમડી તું તારી મોજમાં, અને મોજમાં જેમ પતંગ ચગે એમ અત્યારે બધાના હૈયા ચગી રહ્યા છે. ટીમ ઉમરોના હૈયા. અમારી સાથે સુચેતા મેમ છે. વાવ, જો સુપર્બ. હાઉ અબાઉટ ઉત્તરાયણ? અરે યાર, મારું ઉત્તરાયણ એટલે ઇટ્સ અ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ, પણ ગુજરાતમાં મેં પહેલી વાર આ એક્સપિરિયન્સ કર્યું છે. ઇટ ઇઝ આઉટ ઓફ ધ વર્લ્ડ, એટલે ઇટ્સ એન ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ યાર. આપણે આ બધું જોવા આપણે વોલ્ટ ડિઝની ને અમેરિકા ને બધું જઈએ, અને હવે આ ગુજરાતમાં થઈ રહ્યું છે, આપણા દેશમાં થઈ રહ્યું છે. ઇટ્સ અ મેટર ઓફ પ્રાઇડ અને ઇટ્સ અ વિઝ્યુઅલ ડિલાઇટ. અને જ્યારે ટીમ ઉમરોની સાથે તમે સેલિબ્રેશન કરી રહ્યા છો, ફૂલ ઓન મોજ છે. લંડન ટુ લીમડી હોય, આજે તો અમદાવાદમાં મોજ છે. હા, અને આ નવ વ્યક્તિઓની અને સ્પેશિયલી 7 સ્ત્રીઓની સ્ટોરી છે જે પોતાના ઘરનો ને પોતાના મનનો જે ઉમરો ઓળંગીને દુનિયા ફરવા જાય છે અને દુનિયાને ચેલેન્જ કરવા જાય છે. એક અદ્ભુત સ્ટોરી છે, અદ્ભુત ફિલ્મ છે, અને મેકર અદ્ભુત છે. એટલે પ્લીઝ 24 જાન્યુઆરીએ ઓલ ઓવર ઇન્ડિયામાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. પ્લીઝ ગો એન્ડ બાય યોર ટિકિટ્સ નાવ. અને ઉમરોમાં જો કિરદારની વાત કરવામાં આવે, વોઝ ધેટ, શું નવું છે? એકદમ નવું. તો હું સ્ટોરી એકવાર જોશો ને ફિલ્મ, એક કેરેક્ટર નવો છે. કોઈએ હું, વંદના, વિનીતા, દીક્ષા, કોઈએ આવો કેરેક્ટર પહેલાં આવી આ ફિલ્મ જ નેવર રિટન એન્ડ નેવર ડિરેક્ટેડ એન્ડ નેવર મેડ ફિલ્મ બિફોર લાઈક ધીસ. એટલે પ્લીઝ એકવાર જોવા જજો, અને એકવાર જોશો એટલે 2-3 વાર તો જોઈ જ નાખશો તમે. બિલકુલ. અને જ્યારે ઉમરોની વાત થઈ રહી છે, ઉમરોના જે ડિરેક્ટર છે અભિષેક, હાઉ અબાઉટ ઉત્તરાયણ સેલિબ્રેશન, અને કેટલું આમ એક્સાઇટમેન્ટ છે ઉમરોને લઈને? ઉત્તરાયણ એક તો અમદાવાદનો જાણે ગુજરાતનો પોતીકો તહેવાર હોય એવો તહેવાર છે, એટલે દર વખતે એક્સાઇટમેન્ટ બહુ હોય. અને આ વખતે એક્સાઇટમેન્ટ ડબલ છે, કેમ કે ઉમરો રિલીઝ થઈ રહી છે. અને બહુ મજા આવે જ્યારે ફિલ્મના 10 દિવસના ગાળામાં જ કોઈ મોટો તહેવાર આવતો હોય. તો સેલિબ્રેશન અમારા માટે, ફિલ્મ મેકર્સ માટે અને ફિલ્મના કલાકારો માટે સેલિબ્રેશન ત્યારે કે જ્યારે ફિલ્મ રિલીઝ થાય. અને આવો કોઈ પ્રસંગ હોય, તો આવો કોઈ તહેવાર હોય, તો સેલિબ્રેશન ડબલ થઈ જાય છે. એટલે વી આર વેરી હેપી. આ જેટલા પતંગો ઉડી રહ્યા છે અને જે રીતે લોકો એન્જોય કરી રહ્યા છે, એટલા જ લોકો ફિલ્મ જોઈને આ રીતે જ એન્જોય કરશે એવું અમને ખાતરી છે. અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વિશ્વ સ્તરે એકદમ ફેમસ છે, અને વિશ્વમાંથી, વર્લ્ડમાંથી જ્યારે લોકો અહીંયા આવતા હોય છે, અને અત્યારે આટલા કલરફુલ જે પતંગ છે, કાઇટ્સ છે, અત્યારે ઉડતા જોવા મળે. હાઉ કેન યુ કનેક્ટ વિથ ઉમરો? તમે બહુ સરસ વાત કરી. કલરફુલ પતંગો છે, એટલા જ 7 કલરની અલગ અલગ 7 બહેનો ફિલ્મમાં છે. અને ફિલ્મમાં, અને બહુ સરસ મજાનો પતંગ વચ્ચે આવી રહ્યો છે. ફિલ્મમાં જે 7 સ્ત્રીઓ છે એ લોકોને 7 રંગોની જેમ કલ્પના કરી છે. અને તમે જોશો કે એક વિંગ્સ છે કે જે સતત ફિલ્મમાં ફર્યા કરે છે, એ બી સપ્તરંગી છે. એટલે જે આ ઉત્તરાયણમાં જેટલા કલરો હોય છે એટલા જ કલરો ફિલ્મમાં છે. જેટલી મજા આપણે કરીએ છીએ ઉત્તરાયણમાં, એટલી જ મજા અમે ફિલ્મમાં કરી છે, ને એટલી જ મજા જોનારા લોકો પણ કરશે. ઓકે. અને ઉમરોની જો વાત કરીએ, ઉમરોની અંદર એવું શું છે કે જે સીધું ઓડિયન્સના દિલોને કનેક્ટ કરશે? ઉમરોમાં જે વાર્તા આપણે કહેવાનો પ્રયત્ન કરીએ છીએ એ તમારી આસપાસની વાર્તાઓ જ છે. તમે રોજ જોતા હશો તમારી આસપાસના લોકો જેમ જીવે છે, અને લોકો એક નાનકડું ડિસિઝન ઉમરો ઓળંગવાની મથામણમાં હોય છે, એના વિશેની ફિલ્મ છે. એટલે હું તો બહુ દાવા સાથે કહું છું કે રમૂજ સાથે, હળવાશ સાથે એક બહુ ઊંડાણની વાર્તાઓ કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને એવું મને લાગે છે કે ઓડિયન્સને જે એન્ટરટેનમેન્ટ જોઈએ છે, એક પારિવારિક ઓડિયન્સને, એ ઉમરો પૂરું પાડશે. અને જો મ્યુઝિકની વાત કરવામાં આવે, હેલારોના જે મ્યુઝિક હતા, જે ગરબાને જે હતા, એની ઉપર આજની તારીખે ઉત્તરાયણની રાત્રે ગરબા થતા સાંભળવા મળે, જોવા મળે છે. સો નાવ ઉમરોની અંદર એક સોંગ સાંભળી રહ્યા છે અમે, લંડન ટુ લીમડી. હવે એ આ વખતે ઉત્તરાયણમાં કેવી ધમાલ મચાવશે? એન્ડ વોટ અબાઉટ અધર સોંગ્સ એન્ડ ઓલ?
આઈડિયા એવો જ હતો કે ફાલ્ગુની પાઠકના અવાજમાં ગવાયેલું આ ગીત ઉત્તરાયણ પહેલાં લોકો સુધી પહોંચી જાય અને ગીતમાં જે પ્રકારની રિધમ છે એ ઉત્તરાયણ માટેની જ છે. જાણે ધાબા પર ખૂબ ગીત વાગશે, લંડન કે લીમડી એ ગીતનું નામ છે. એ સિવાયના બીજા 2 ગીતો આવી રહ્યા છે. એક ટ્રાવેલ મોડ, એટલે આપણે જ્યારે ટ્રાવેલ કરવા જતા હોઈએ છીએ અને જ્યારે આપણી જાતને ખોલતા હોઈએ છીએ એના વિશેનું ગીત છે, એ બી બહુ જલ્દી આવશે. અને ત્રીજું એક ગીત છે, ટાઇટલ સોંગ છે ઉમરો. 3 ગીતો છે. અગેન મેહુલ સુરતીએ, જેમણે હિલ્લારોનું સંગીત કરેલું, એમણે જ બનાવ્યા છે અને 3 ગીતો બહુ જ મસ્ત બન્યા છે. ઓકે, અને ઉત્તરાયણ જ્યારે સેલિબ્રેટ કરી રહ્યા હોઈએ, ઉત્તરાયણની કોઈ ખાસ મેમરીઝ? ઉત્તરાયણની ખાસ મેમરી એવી કે બહુ વર્ષો પહેલાં હું બહુ નાનો હતો ત્યારે બધા જ બાળકોને એવું હોય કે ઉત્તરાયણ આવે તો પતંગ ઉડાવીએ, અને મને ખબર નહીં કેમ પણ પતંગ પકડવાનો બહુ શોખ હતો. હું આખો દિવસ પતંગ પકડું અને પછી પતંગો બધાને આપી દઉં. તો મારા માટે ઉત્તરાયણની મેમરી એ છે કે હું પતંગ ઉડાવતો નહોતો, પતંગ બહુ પકડતો હતો. ઓકે, અને પતંગ પકડવા માટે શું તિકડમ લગાવતા હતા? લાઈક કોઈ દંડો લઈ લીધો હાથમાં કે કંઈક અલગ? ના, એટલે મારા માટે ફન હતું, કેમ કે મારે એનાથી એ પતંગોને ઉડાવવાના નહોતા કે મારે પતંગને વેચવાના નહોતા. કોઈ ના માને. આઈ વોઝ હેપી, એટલે હું બહુ સ્ટ્રગલ નહોતો કરતો. ધેટ વોઝ ફન. હા, ફન. એટલે મારા માટે ઉત્તરાયણ એ પતંગને આ રીતે પહેલાં તો જોવાના કયો પતંગ આવે છે એને જઈને પકડવાનો અને લઈ આવવાનો. આ મારું. એમાં પણ સિલેક્શન કંઈ કે ના આ પતંગ? એમાં સિલેક્શન ના હોય. બિલકુલ, આવનારા પતંગની અંદર સિલેક્શન ના હોય. પણ જ્યારે ઉત્તરાયણની તૈયારીઓ ચાલતી હોય, એ તૈયારીઓની અંદર શું પ્લાનિંગ ચાલતા હોય? ઉત્તરાયણની તૈયારીમાં આજે રાત્રે જે રાત હોય છે ને કતલની રાત કહે છે લોકો, 13મી તારીખે રાત્રે પતંગ લેવા જઈએ, દોરી લેવા જઈએ, અને ઘરમાં કેટલાક એવા સ્પેસિફિક ફૂડ છે ઉત્તરાયણના, એ ફૂડ પ્રિપેર થાય અને પછી બધા ભેગા થઈને 14મી તારીખે બહુ સરસ મજાના ધાબા પર પતંગ ઉડાવે. ઓકે, ધાબા પર પતંગ ઉડાવવાની જ્યારે વાતો થઈ રહી છે ત્યારે અમે બીજા સિતારાઓ અમારી સાથે જોઈન થઈ ગયા છે. દીક્ષા ઇઝ ધેર. દીક્ષા, ઉત્તરાયણનું સેલિબ્રેશન, હાથની અંદર મસ્ત પતંગ છે, તેજલ પણ છે સાથે. સેલિબ્રેશન કેવું છે આ, અને એ પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં? હા, એટલે હું કાલે જ બોમ્બેથી આવી છું અને અહીંયા અમારે છે ને બહુ વર્ષોથી જોવું હતું કે અહીંયા અંદર કેવું થાય છે, ને આ દૂરથી તો બહુ બધું જોયું છે, પણ આ પહેલી વાર લાઈફમાં હું કાઇટ ફેસ્ટિવલમાં મને અંદર આવીને બધી કાઇટ્સને જોવાનો મોકો મળ્યો, અને એટલી સુંદર કાઇટ્સ છે બધી. અરે એટલી બધી સુંદર કાઇટ્સ છે, મને બહુ ટીમે જોઈન કરી લીધા છે તમને? યસ, બહુ મજા પડી રહી છે, અને જેન્યુઅનલી થેન્ક યુ સો મચ ફોર હેવિંગ અસ હિયર. આઈ વિલ રિમેમ્બર ધીસ ફોર લાઈફ. મેં ઘણા બધા વિડીયોઝને બધું લઈ લીધું છે. હજી હું આ મૂડમાં છું કે મારે એકવાર ટ્રાય કરવું છે. હા, પણ હાઉ અબાઉટ યુ? ઉત્તરાયણ મેમરીઝ, ઉત્તરાયણ સેલિબ્રેશન, કેટલી મોજ? બહુ ગજબ. અમદાવાદની ઉત્તરાયણ એટલે વાત જ ના થાય એમ. કમાલ. અને હજી કાઇટ ફેસ્ટિવલમાં બહુ બહુ મજા પડી ગઈ છે. તમારી ટીમ તમને ચેર કરે? યસ. સો કાઇટ ફેસ્ટિવલની અંદર અત્યારે જ્યારે એટલા સરસ મજાના પતંગ ઉડી રહ્યા છે, હાઉ ધેટ ફીલ્સ? બહુ કમાલ. કેમ કે હું મોસ્ટલી છે ને નદી કિનારે જ રહેતો હતો, એટલે પહેલેથી. તો હું ત્યારે અહીંયા સામે થતું હતું આપણા શાહીબાગ ત્યાં, અને પછી રિવરફ્રન્ટ થવા લાગ્યું છે. ત્યાં પહેલે જ અમે ત્યાં ધાબા ઉપર પતંગ ચગાવીએ અને દર વર્ષે અહીંયા થાય એટલે એવી રીતે જોઈએ. બહુ બાળપણનું આખું કનેક્ટ થાય છે, બહુ મજા આવે છે. આજે અંદર હું પહેલી વાર આવ્યો છું આવી રીતે જોવા, એટલે નજીકથી પહેલી વાર જોયા છે. So that looks good and કમાલ. બહુ મજા આવી. ઓકે, અને જ્યારે ટીમ ઉમરોની વાત થાય, એક સામટા જો ઓડિયન્સ માટે થઈને કહેવું હોય, હેપી ઉત્તરાયણ વિશ કરવી હોય, કઈ રીતે કરશો ભાઈ? તમારી પાંખો લાંબી કરીને, તમારી જેટલી પાંખો એટલી ફેલાઈને ઉત્તરાયણના ફેસ્ટિવલમાં પતંગની જેમ ઉડો અને 24મી ઉમરો જોવા. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ. સો ભાઈ, ઉત્તરાયણનું સેલિબ્રેશન જે છે ઉમરોની ટીમની સાથે અત્યારે આપણે કર્યું છે, અને આ સેલિબ્રેશન ધમાલ છે.